નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. હેલો 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 ચેમ્પિયન્સ. તો મારા વાલા ચેમ્પિયન્સ કેમ છો? મજામાં ને? અરે સર જલસા જલસા, એક નંબર, ફૂલ મોજ મસ્તી. આહા ભાઈ, આપણે આજે ફરી આવી ગયા છીએ આપણી મનપસંદ જોરદાર જક્કાસ ને એક નંબર યુટ્યુબ ચેનલ કઈ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં બાળકો. હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. બાળક કેમ છો? બધા મજામાં જશો ને? તો ચાલો આજે છે ને આપણે કોઈ પ્રાણી વિશે કે કોઈ પક્ષી વિશે કે કોઈ એવી વસ્તુ વિશે ચર્ચા નથી કરવાની. આજે આપણે ચર્ચા કરવાની છે કેના વિશે? એ જ એક રહસ્યમય ટોપિક છે. એ રહસ્યમય ટોપિક એટલે બાળકો તમને ખબર છે ઘણીવાર કે કોઈ માણસ છે એ વનસ્પતિના પર્ણ જોઈને કહી દે કે ભાઈ આ વનસ્પતિના મૂળ આવા છે. ખ્યાલ આવે છે? આ વનસ્પતિમાં જે ફળ થશે મીન્સ કે એ આવું થશે. આવું કોઈ માણસ, ઘણા બધા એવા હોય, આપણા દાદા છે ખેતરમાં કામ કરતા હોય તો એને આ બધા વસ્તુનો ખ્યાલ હોય કે એ વનસ્પતિના મૂળ જોઈને કહી દે કે ભાઈ આ વનસ્પતિ છે એના 2 ફાડા, મીન્સ કે એના જે ફળ છે એમાં 2 ફાડા થશે, 3 ફાડા થશે, 1 ફાડું થશે. આ પ્રમાણે એ બધાને માહિતી ક્યાંથી મળતી હશે? એ કઈ ઉપરથી આમ જાદુગર છે કે એને ખબર પડી જાય જોઈને તરત કે ભાઈ આમાં આવું થાય એમ? પેલા એ લોકો ઉગાવેલા છે એટલે એના માટે એને ખ્યાલ છે. પણ જો બાળકો તમારે આજે એવો જ જાદુગર બનવું છે તો આજે આપણે લઈને આવી ગયા છે તમારી માટે એવા મજેદાર ટોપિક. એ ટોપિક છે ભાઈ ધોરણ 6 વિષય વિજ્ઞાન, પુસ્તકનું નામ કુતૂહલ, અને એમાં પણ આપણે ભણવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા. અને આ સજીવ સૃષ્ટિમાં વિવિધતા એમાં આપણે શું ભણવાનું છે તો એની આપણે આજે વાત કરશું બાળકો. તો ચાલો જો વાત કરીએ આપણે શિરાઓ અને તેનું શિરા વિન્યાસ. પર્ણમાં જે શિરાઓ આવેલી છે અને જે એમાં શિરા વિન્યાસ છે કે જેને આધારે આપણે કઈ એવો જાદુ કરી શકીએ કે બાળકો જે આ ભણેલા નથી ને એના સિવાય અને જે ખેતરમાં કામ કરેલા નથી એના સિવાય કોઈ જાણી શકતું નથી. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો તો એમાં ટોપિકની વાત કરવાની, જાળીદાર શિરા વિન્યાસ કયા પ્રકારનો છે, પછી તો કે સમાંતર શિરા વિન્યાસ છે કયા પ્રકારનો છે, સાથે સાથે આપણે મૂળની પણ ચર્ચા કરવાની છે કે ભાઈ મૂળ છે એ સોટી મૂળ છે કે તંતુ મૂળ છે. ખ્યાલ આવી ગયો તમને? જો 2 પ્રકારના મૂળ છે, સોટી મૂળ છે, તંતુ મૂળ છે. સાથે સાથે જે વનસ્પતિમાં ફળ તૈયાર થાય છે મીન્સ કે જે ઉપજ આવે છે એ ઉપજ દ્વિદળી વનસ્પતિ છે કે એકદળી વનસ્પતિ છે. આ બધા વિશે બાળકો છે ને આજે આપણે ચર્ચા કરવાની છે. અને એ જ ચર્ચામાં તમને એટલી મજા આવવાની છે, તમે જાદુગર બનવાના છો બાળકો. ખ્યાલ આવી ગયો? તો બાળકો એકવાર જાદુગર બનતા પહેલા, જો કે તમે જાદુગર તો છો, તમે છો સ્માર્ટ બાળકો. કેવા બાળકો? સ્માર્ટ. આપણે ગધા મજૂરી કરવાની નથી, આપણે શું કરવાનું છે? સ્માર્ટનેસ. હું સ્માર્ટનેસ લાવવાની છે. અને એ સ્માર્ટનેસ આવશે કેના થકી? તો બાળકો એની માટે આપણે જોવા પડશે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ના જે યુટ્યુબમાં ફ્રી લેક્ચર આપેલા છે એ બધા લેક્ચર આપણે જોવા પડશે, જેના થકી તમારી અંદર શું ડેવલપ થશે? સ્માર્ટનેસ. અને એ સ્માર્ટનેસ જો તમે તમારી અંદર ડેવલપ થશે તો તમે એમનેમ તમારી આખી સ્કૂલમાં, તમારા ક્લાસમાં તમે નંબર 1 આવશો. તમે એક અલગ જ પ્રકારના ઉભરતા બાળક થઈ જશો. મીન્સ કે આપણે સફર શરૂ કરી છે વિજ્ઞાનના રહસ્યો શોધવાની, તેની પાછળના કારણો શોધવાની અને એને સમજવાની. અને આપણે રોકેટમાં બેસી ગયા છીએ સફળતાના બાળકો. અને આ સફળતાના રોકેટમાં હું પાર્થ શેખડા તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું બાળકો. ખ્યાલ આવી ગયો તમને બધાને? તો બાળકો આજના આપણે આ ટોપિકની શરૂઆત કરતા પહેલા તમને બધાને એક નમ્ર અપીલ છે. શું?
કે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. અને તમારા સાથી મિત્રો છે, તમારા જે સ્કૂલના નાના નાના ભાઈબંધો છે, મોજખોર, મસ્તીખોર, બધા તમારા ભાઈબંધ મિત્રો, તમારા બેનપણીઓ, આ બધાને છે ને આપણી ચેનલ શેર કરી દેવાની. કેમ? કારણ કે એ લોકો પણ સ્માર્ટ બને ને ભાઈ. વિદ્યાદાન એ મહાદાન છે, ખ્યાલ આવી ગયો તમને બધાને? તો એમાં તમારે ભાગ આપવાનો છે. તો એ ભાગમાં બાળકો તમારે બધાએ છે ને આપણી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, અને સાથે સાથે શેર પણ કરવાની છે. અને આપણા કમેન્ટ સેક્શનમાં એ લાઈક અને હાર્ટનો વરસાદ કરવાનું તો ભૂલવાનું છે જ નહીં. અને તમને જે સવાલ થાય એ બધા સવાલ, વિજ્ઞાનના જેટલા રહસ્યોના સવાલ છે, બધા સવાલ તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો કે એની ઉપરથી એ કમેન્ટ વાંચીને અમે એ તમારા સવાલના જવાબોનું નિરાકરણ લાવી શકીએ બાળકો. ખ્યાલ આવી ગયો? કે તમારા મનમાં જે કઈ સવાલ થાય, વિજ્ઞાનને લગતા કોઈ પણ સવાલ, એ બધા સવાલનું નિરાકરણ આપણે લાવશું બાળકો. તો કમેન્ટ સેક્શનમાં તમારા જેટલા પણ સવાલ છે, બધા સવાલ બાળકો છે ને નોટ કરો જલ્દી બાળકો. ચાલો તો આજે આપણે શરૂઆત કરીએ આપણા નવા ટોપિકની, શિરાઓ અને શિરા વિન્યાસ. ચાલો, પર્ણની શિરાઓ અને તેનો શિરા વિન્યાસ. જો ખ્યાલ આપી દો કે વનસ્પતિ છે, શું છે બાળકો? વનસ્પતિ. રેડી? તો આ વનસ્પતિ ના પર્ણો, વનસ્પતિના પર્ણો પર પાતળી તમને રેખા દેખાય છે. જો આ ઝીણી આ પાતળી રેખાઓ દેખાય છે. અને એમાં પણ અંદર છે ને, જો તમને ઝીણી પાતળી રેખા દેખાતી હશે. તો આ જ પાતળી રેખાઓ શું છે ભાઈ? આ પાતળી રેખાને શું કહેવામાં આવે છે બાળકો? ખ્યાલ આવી ગયો તમને બધાને? તો આ જ પાતળી રેખાઓને આપણે કહી શકીએ છીએ શિરાઓ. શું કહી શકીએ છીએ? શિરાઓ. આ પાતળી રેખાઓને આપણે શિરાઓ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો તમને બધાને? જો તમને બધાને ખ્યાલ આવી ગયો ને બાળકો, તો એકવાર આ લાઈક નો સિમ્બોલ છે ને આપણા કમેન્ટ સેક્શનમાં વરસાવવાનું ભૂલતા નહીં. ચાલો જલ્દી. આ પાતળી રેખાઓને આપણે શું કહીએ છીએ? શિરાઓ કહીએ છીએ. શું કહીએ છીએ? શિરાઓ. જો આ તમને જે પાતળી રેખા દેખાય છે, આ બધી પાતળી રેખાઓને આપણે શું કહીએ છીએ? શિરાઓ. શું કહીએ છીએ? શિરાઓ. અને આ શિરાઓથી જે તરાહ બને, તરાહ એટલે ડિઝાઇન. શું થઈ? ડિઝાઇન. અલગ ભૌમિતિક આકાર બને છે ને આ ભૌમિતિક આકાર ની ડિઝાઇન ને શું કહેવામાં આવે છે? શિરા વિન્યાસ કહેવાય છે બાળકો. શું કહેવાય છે? શિરા વિન્યાસ. જો સૌથી પહેલા વનસ્પતિના પર્ણોમાં તમને જે પાતળી શું દેખાય છે? પાતળી રેખાઓ દેખાય છે. એ પાતળી રેખાને શું કહેવાય? શિરાઓ કહેવાય. અને આ શિરાઓથી જે નવી ડિઝાઇનો બને છે, અલગ પ્રકારની જે ડિઝાઇનો બને છે, આ ડિઝાઇનોને શું કહેવામાં આવે છે બાળકો? શિરા વિન્યાસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શિરા વિન્યાસ. શું કહેવાય બાળકો? શિરા વિન્યાસ. શિરા વિન્યાસ ભૂલાવું જોઈએ નહીં ભાઈ. જેટલાને છે ને આમાં ખ્યાલ આવી ગયો ને ભાઈ, એ બધા આપણા કમેન્ટ સેક્શનમાં યસ સર અને સાથે ભાઈ ખ્યાલ આવી ગયો છે તો થમ્સ અપ નું નિશાન તો બને જ. કમેન્ટ સેક્શનમાં આપણા થમ્સ અપ ના નિશાનને વરસાવવાનું ભૂલવાનું નહીં. ચાલો તો હવે આપણે આગળ જઈએ. રેડી? હવે આવે છે જાળીદાર શિરા વિન્યાસ. જે આપણે શિરા વિન્યાસની વાત કરી, એ શિરા વિન્યાસમાં જો આપણે જે શિરા વિન્યાસની વાત કરેલી છે, એ શિરા વિન્યાસના પણ બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે. કયા છે? જો સૌથી પહેલો પ્રકાર આપણે અહીંયા જોયો, કયો છે? જાળીદાર શિરા વિન્યાસ. કયો છે? જાળીદાર શિરા વિન્યાસ. રેડી? સાથે બીજો પ્રકાર કયો છે? એનો બીજો પ્રકાર છે કયો છે બાળકો? જો આ જાળીદાર શિરા વિન્યાસ છે. રેડી? એ કેવું છે? જાળી જેવું છે. અને સાથે એનો બીજો પ્રકાર છે સમાંતર શિરા વિન્યાસ. શું છે? સમાંતર શિરા વિન્યાસ. રેડી? આ સમાંતર શિરા વિન્યાસ એટલે કે આપણે જે શિરા વિન્યાસ ભણવાના છે એના બે પ્રકાર. કયા? એક તો જાળીદાર શિરા વિન્યાસ, બીજો છે સમાંતર શિરા વિન્યાસ. તો આપણે અત્યારે શું ભણવાનું છે સર? આપણે અત્યારે છે ને જાળીદાર શિરા વિન્યાસ ભણવાનું છે. શું ભણવાનું છે? જાળીદાર શિરા વિન્યાસ. જાળીદાર શિરા વિન્યાસમાં આવે શું? જો
તમને અત્યારે આ પર્ણ મસ્તનું દેખાય છે ઝીણું ઝીણું એટલું જોરદાર પર્ણ છે બાળકો, તમારી માટે આ મસ્ત પર્ણ આપણે ગોતીને લાવ્યા છીએ. આ પર્ણમાં તમને જો નાની 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 દેખાય છે રેખાઓ બધી, જેમ 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 તમે જોવો તો આ બધી જાડી જેવી રચના છે. કેવી છે? કરોળિયાનું ઝાડું કેમ હોય એવી આ રચના છે. તો આ રચનાને કારણે, આ જાડી જેવી રચનાને કારણે આ શું કહેવાય કે તમે કેટલાક પર્ણોમાં મોટી મધ્ય શિરાની બંને બાજુ, આને મોટી મધ્ય શિરા કહેવાય. શું કહેવાય? મોટી મધ્ય શિરા. મોટી મધ્ય શિરાની બંને બાજુ જાળીદાર એટલે કે ઝાલાકાર તરા જોઈ શકો છો. શું છે? જો આ મોટી મધ્ય શિરા છે, એની વચ્ચે પાછી આ મધ્ય શિરા છે. આ મધ્ય શિરાની વચ્ચે આપણને જો અલગ અલગ પ્રકારની ડિઝાઇનો જોવા મળે છે કે જે જોઈ શકાય છે. તો આ ડિઝાઇનોને શું કહેવામાં આવે છે? જાળીદાર શિરા વિન્યાસ કહેવામાં આવે છે બાળકો. શું કહેવામાં આવે છે? જાળીદાર શિરા વિન્યાસ કહેવામાં આવે છે. અરે સર જોરદાર, ઝકાસ, એક નંબર, ખ્યાલ આવી ગયો કે મધ્ય શિરા છે. શું છે? પર્ણમાં આવેલી આ મધ્ય શિરા. આ મધ્ય શિરાની બંને બાજુ મીન્સ કે મધ્ય શિરા છે એની બાજુમાં જે જાળાકાર ડિઝાઇન જોવા મળે. ડિઝાઇન નહીં લખતા બાળકો, એની જગ્યાએ આપણે શું શબ્દ વાપરવાનો છે? તરાહ. શું વાપરવાનો છે? તરાહ શબ્દ. વિજ્ઞાનની ભાષામાં ડિઝાઇનને તરાહ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તરાહ. આ તરાહ શબ્દ વાપરેલો છે. તો કે જે મધ્ય શિરાની બંને બાજુ આપણને જાળાકાર મીન્સ કે જાલાકાર જે તરાહ જોવા મળે છે, તો આ તરાહને શું કહેવાય છે? જાળીદાર શિરા વિન્યાસ કહેવાય છે બાળકો. શું કહેવાય છે? જાળીદાર શિરા વિન્યાસ. બસ. તો ઉદાહરણ તરીકે એવા કયા વનસ્પતિ કે એવા કયા વૃક્ષો છે કે જેમાં જાળીદાર શિરા વિન્યાસ છે? જો એમાં ઉદાહરણ તરીકે આપણને અત્યારે જ આપેલું છે. શું આપેલું છે? જાસૂદ. શું આપેલું છે? જાસૂદ. દેખાય છે તમને? આ જાસૂદનું જે ફૂલ છે, એનું જે ઝાડ છે, એનું જે છોડ છે, એ છોડ કયો શિરા વિન્યાસ? જાળીદાર શિરા વિન્યાસ ધરાવે છે. કયો શિરા વિન્યાસ ધરાવે છે? જાળીદાર શિરા વિન્યાસ ધરાવે છે. ખ્યાલ આવી ગયો તમને બધાને? એટલું જોરદાર ઝક્કાસ રીતે ભાઈ આ ફોટો જે દેખાય છે ને સર, એનાથી તમને બધાને ખ્યાલ આવી ગયો ભાઈ. જેટલાને આ ફોટો એટલો જોરદાર ઝક્કાસ ને એક નંબર લાગ્યો હોય ને ભાઈ, તો એકવાર આપણી કમેન્ટ સેક્શનમાં સર જોરદાર ઝક્કાસ ઓલું મસ્તનું એક ચશ્મા વાળું ઇમોજી નહીં આવતું ભાઈ, ચશ્મા વાળું ઇમોજી એક નંબર ભાઈ કમેન્ટમાં વરસાવવાનું ભૂલવાનું નહીં. કમેન્ટ બાળકો છે ને એ તમારી એક્ટિવિટી બતાવે. મીન્સ કે તમે કેટલા એક્ટિવ છો, તમે આ લેક્ચર ભણો છો તો એ લેક્ચરમાં તમે સમજ્યા છો કે નહીં, એ તમારે એવું કમેન્ટ સેક્શન બતાવે. કે કમેન્ટમાં તમે જો મજા આવી ગઈ તો મસ્ત આપણે લાઈક ટાઈપ કરી દઈ. જો ઘણીવાર અમે બધા સવાલ પૂછતા હોઈએ તમને, તો એ સવાલના તમે એમાં જવાબ ટાઈપ કરો, સાથે સાથે યસ સર એવું તમે બોલતા રહ્યો, તો અમને પણ મજા આવે કે નહીં બાળકો છે ને ભાઈ એક નંબર એક્ટિવ છે. અને એક નંબર એક્ટિવને કારણે જ તેની અંદર શું આવે છે? સ્માર્ટનેસ. અને આ સ્માર્ટનેસને જ કારણે ભાઈ આ વિદ્યાકુલ છે ને બાળકો હંમેશા તમારા સપોર્ટમાં રહ્યું છે. ખ્યાલ આવી ગયો? તો આવી જોરદાર આ જો મસ્ત તમને જે આ નોટ જોવા મળે છે, તો આવી જ તમારે નોટ મેળવવી હોય બાળકો, તે નોટ તમે ક્યાંથી મેળવી શકશો? તો જો તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર નામની એપ્લિકેશન છે, એ પ્લે સ્ટોર નામની એપ્લિકેશનમાં વિદ્યાકુલ કરીને એક મસ્ત મજાની આપણી વિદ્યાકુલની છે ને એપ છે. આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની, તેમાં રજીસ્ટ્રેશન કરવાનું, અને રજીસ્ટ્રેશન પછી તમને એમાં પ્રાઇમરી સેક્શન દેખાશે. ધોરણ 6, 7, 8 માટેનો એક સેક્શન છે. એ સેક્શનમાં જઈને તમારા ધોરણ મુજબ તમે તમારા વિષય મુજબ એ પીપીટી અથવા તો નોટ્સ એ તમે ડાઉનલોડ કરી શકો છો. ખ્યાલ આવી ગયો તમને બધાને? એક નંબર જોરદાર ઝક્કાસ સર. ચાલો તો હવે આપણે આગળ વધી જઈએ. હવે ભાઈ આવે છે સમાંતર શિરા વિન્યાસ. શું આવે છે બાળકો? સમાંતર. જો આપણે અત્યારે હમણાં થોડોક ટાઈમ પહેલા જે આગળ ભણ્યા, શું ભણ્યા કે ભાઈ કેવો શિરા વિન્યાસ હતો? જાળીદાર. રેડી? હવે પર્ણમાં એ સમાંતર શિરા વિન્યાસ કોને કહેવાય? જો આ તમને જે મસ્ત પર્ણ દેખાય છે, આ પર્ણમાં તમને જેટલી પણ રેખાઓ દેખાય ને બધી સીધી રેખાઓ છે અને એકબીજાને સમાંતર. સમાંતર કોને કહેવાય? કે ભાઈ મારો આ હાથ છે સેમ એના જ જેવો ઉપર આડો હાથ, ભલે એને અડીને ન મૂકું પણ એની ઉપર સેમ આડી લાઈન થાય એ રીતે લાઈન દોરું. જો એક આ લાઈન દોરેલી છે, આ લાઈન ની ઉપર હું સીધી મસ્ત ની એના જેવી જ લાઈન દોરું અને એ પણ આડી જ લાઈન દોરું, તો આ બંને એકબીજાને કેવી થઈ કહેવાય? સમાંતર થઈ કહેવાય. કેવી થઈ કહેવાય?
સમાંતર મીન્સ કે સમાન અંતરે તેના જેવી બીજી લાઈન એટલે સમાંતર. ખ્યાલ આવી ગયો તમને? આ જોડણી છે બાળકો, સમ પ્લસ અંતર એટલે સમાંતર. શું થયું? સમાંતર. ખ્યાલ આવી ગયો? બસ જોરદાર, ઝકાસ. અરે વિજ્ઞાનની સાથે સાથે ગુજરાતીની મજા આવી ગઈ. અને આવી જ જો ગુજરાતીની મજા લેવી હોય બાળકો તો આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. ખ્યાલ આવી ગયો? બસ જોરદાર. તો ચાલો, જો આ બધી તમને સીધી રેખાઓ જોવા મળે છે, જો તો પર્ણમાં શિરાઓ એકબીજાને સમાંતર ચાલે છે, તો શિરાઓ ઝાડ જેવી ફેલાતી નથી. ખ્યાલ આવી ગયો? ઝાડ જેવી ફેલાતી નથી. તો જે આ એકબીજાને સમાંતર રેખાઓ ગોઠવાયેલી છે, તો આવા શિરા વિન્યાસને કેવો કહેવાય? સમાંતર શિરા વિન્યાસ કહેવાય. કેવો કહેવાય? સમાંતર શિરા વિન્યાસ, કે જેમાં પર્ણની શિરાઓ એકબીજાને સમાંતર ચાલે છે તેવા શિરા વિન્યાસને કેવો કહેવાય? સમાંતર શિરા વિન્યાસ. ખ્યાલ આવી ગયો બાળકો? બધાને એક નંબર, જોરદાર, ઝકાસ. જો કેળાનું પાન છે તેમાં પણ તમને દેખાય છે સમાંતર શિરા વિન્યાસ છે. સાથે સાથે ઘાસ છે, તો એમાં પણ તમને દેખાય છે કેવું છે? સીધા સીધા રેખા આપેલી છે. મીન્સ કે આ બધા જે અમુક વનસ્પતિ છે કે જેના પર્ણમાં કેવો શિરા વિન્યાસ જોવા મળે છે? સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે. અરે જોરદાર, ઝકાસ, એક નંબર સર. ચાલો, તો હવે આપણે છે ને મૂળ ઉપર આવી જઈએ. કેના ઉપર? મૂળ વાત ઉપર. કેના ઉપર? મૂળ વાત ઉપર આવી ગયા. સર મૂળ વાત નહીં, આપણે વનસ્પતિના મૂળ ઉપર આવી જઈએ. ચાલો બાળકો, જો આ વનસ્પતિના મૂળમાં એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુમાં ઉદ્ભવતા નાના મૂળોનો સમાવેશ થાય છે. તો સર આ મૂળ કયું છે? તો એ મૂળ છે સોટી મૂળ. ભાઈ કયું મૂળ છે? સોટી મૂળ. કે સોટી મૂળમાં શું હોય? તો કે એક મુખ્ય મૂળ હોય. શું હોય? એક મુખ્ય મૂળ. રેડી? આ મુખ્ય મૂળની આજુબાજુ તમને કેવા નાના મૂળ જોવા મળે. જો આ તમને એક આકૃતિ આપેલી છે, એમાં મસ્તનું શું છે? તો કે મૂળ છે. રેડી? અને આ મૂળ તમને જો સીધું જાય છે કે ને એની બાજુમાં નાના બીજા મૂળ આપેલા છે. આ કેવું છે સર? કે એક ચાડિયો ઊભો છે મસ્તનો. એ ચાડિયાનો હાથ છે, આ એનો પગ છે, આ એના જેવી મને રચના લાગે છે કે નહીં? અરે જોરદાર સર. આકૃતિમાં ભાઈ આપણે માસ્ટર છે હો ભાઈ. ખતરનાક આકૃતિ દોરી નાખીએ આપણે. કેવી ખતરનાક! આપણા જેવી આકૃતિ ભાઈ બીજા દોરી શકે જ નહીં. કેમ કે એ હારી દોરી એટલે. ચાલો, જો મુખ્ય મૂળ, એની આજુબાજુ શું આવેલા છે? બીજા નાના મૂળ. તો મુખ્ય મૂળને શું કહેવામાં આવે છે? આ જે મુખ્ય મૂળ છે એને સોટી મૂળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સોટી મૂળ. કેમ સોટી મૂળ? કેમ કે જો સોટી જેવું મૂળ છે. સીધી સોટી જેવું શું છે? મૂળ. ભાઈ ગામડામાં જે બાળકો રહે છે એ બાળકોને ખ્યાલ હશે કે ભાઈ લાકડીને છે ને ગામડામાં શું કહેવામાં આવે? સોટી કહેવામાં આવે. શું કહેવામાં આવે? સોટી. પેલાની એક કહેવત હતી. કઈ કહેવત? સોટી વાગે સમસમ વિદ્યા આવે ભમ ભમ. ભાઈ ખ્યાલ આવે? સોટી વાગે સમસમ વિદ્યા આવે ભમ ભમ. ખ્યાલ આવી ગયો? આવી કહેવત હતી પેલાની. એટલે કે સોટી વાગે એટલે ફાટ કરતું મગજને છે ને અસર થાય કે નહીં ભાઈ આ વાંચવું પડશે, નકર આવી બીજી સાટ કરતી આવી જાય. જો હવે ધ્યાન આપી દો. અહીંયા સોટી મૂળ ધરાવતી વનસ્પતિનું બીજું ઉદાહરણ શું છે? તો કે જાસૂદ છે. શું છે? જાસૂદ. જો આ સોટી મૂળ ધરાવતી વનસ્પતિ છે, એનું ઉદાહરણ શું છે? જાસૂદ. સર આ જાસૂદ તો હમણાં થોડોક ટાઈમ પહેલા પણ આવી ગયું. આ જાસૂદ આવી ગયું ને? હા ભાઈ જાસૂદ આવી ગયું. શું કામ? કેમ આવ્યું તું જાસૂદ? આપણે બે પ્રકાર જોયા, જાળાકાર શિરા વિન્યાસ અને બીજું સમાંતર શિરા વિન્યાસ. એમાં જાળાકાર શિરા વિન્યાસ હતું ને એમાં જાસૂદ આવ્યું હતું સર. ચાલો, તો એ આખું રહસ્ય છે ને હમણાં બાળકો તમને સમજાવું. એક નંબર, જોરદાર, ઝકાસ. ચાલો આપણે આગળ વધી જઈએ. હવે આવે છે તંતુમય મૂળ. કેવા આવે છે? તંતુમય મૂળ. આ તંતુમય મૂળ કોને કહેવાય? કે જો ઘાસ જેવા છોડમાં જોવા મળે. કેમાં? ઘાસ જેવા છોડમાં જોવા મળે. સર આ ઘાસે હમણાં આવ્યું હતું. ઘાસ કેમ આવ્યું હતું? સમાંતર શિરા વિન્યાસમાં આવેલું હતું. કેમાં? સમાંતર શિરા વિન્યાસમાં. જો મૂળ પ્રકારના પાયામાંથી નીકળે. જો છે જે થડ છે એના પાયામાંથી જ આ બધા મૂળ નીકળે એક સાથે. જો
એની માટે એક અલગથી સ્પેશિયલ એક મોટું મૂળ નથી, એની બાજુમાં કોઈ બીજા મૂળ ઉગતા નથી. ખ્યાલ આવી ગયો તમને? જો એક જ છે, કેવું? સીધું પ્રકાંડમાંથી જ મૂળ બહાર આવે છે. જ્યારે આપણે સોટી મૂળની વાત કરતા હતા ત્યારે શું થતું હતું? તો કે એક મુખ્ય મૂળ હતું, એ મુખ્ય મૂળની આજુબાજુ બીજા નાના નાના ટેબણા જેવા આપણને મૂળ જોવા મળતા હતા. ખ્યાલ આવી ગયો? પણ આમાં એ વસ્તુ પોસિબલ નથી. હવે તો કે એના મૂળ છે એ ઘણા પાતળા અને સમાન કદના મૂળ હોય છે. જો પાતળા હોય પણ કદ એનું કેવું હોય? સમાન. ખ્યાલ આવી ગયો? કદ કેવું છે? સમાન. એટલા માટે આવા મૂળને કેવું કહેવામાં આવે? તંતુમય મૂળ કહેવામાં આવે. શું કહેવામાં આવે? તંતુમય મૂળ. એના ઉદાહરણ તરીકે આપણે લેવું હોય, શું લેવું હોય ઉદાહરણ તરીકે? તો શું આવશે? ઘાસ આવશે. શું આવશે? ઘાસ. ખ્યાલ આવી ગયો તમને બધાને? સર એક નંબર, જોરદાર, જક્કાસ ભાઈ, બધાને ખ્યાલ આવી ગયો ને મારા બાળકો? તો એકવાર કમેન્ટ સેક્શનમાં છે ને બગડાટી બોલાવી દો, બગડાટી. યુટ્યુબ ને થઈ જવું જોઈએ કે ભાઈ પાછળનો લેક્ચર ચાલુ છે, એટલા માટે યુટ્યુબ માં છે ને ભાઈ બગડાટી બોલે છે. કેમાં? તો કે કમેન્ટ સેક્શનમાં. બસ જોરદાર મારા વાલાઓ. ચાલો હવે આપણે આગળ વધીએ. તમે ચણા અને મકાઈના, રેડી? ચણા અને મકાઈના બીજનું અવલોકન કર્યું ક્યારે? તો ચાલો આપણે કરીએ. જો ન કરેલું હોય ને તો ચણા અને મકાઈ, આ બીજને 2 દિવસ તમારે શું કરવાનું છે? પાણીના પ્યાલામાં, મીન્સ કે પાણીનું કોઈ બાઉલ છે એમાં તમારે 2 દિવસ માટે, કેટલા દિવસ માટે? 2 દિવસ માટે પલાળીને રાખો. બાળકો આ છે ને પ્રયોગ તમે ઘરે પણ કરી શકો. ખ્યાલ આવે? કે એક મસ્ત તમારા ઘરે વાટકો કે બાઉલ કે એવું કે વસ્તુ હોય જ છે, અને તમારા મમ્મી જ્યારે ચણાનું કે શાક બનાવવાનું હોય ત્યારે એની પહેલા તમને ખ્યાલ હોય તો આ શું કરે? પલાળીને રાખે પાણીમાં. કેમ? કેમ કે નરમ થઈ જાય એટલા માટે. અને બીજું, જો વધારે પલાળે તો એમાંથી નાના નાના કોટા ફૂટે. એને શું કહેવાય? આપણે અંકુર કહીએ છીએ. શું કહીએ? મીન્સ કે ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા, આ બધું આપણી સેહત માટે, મીન્સ કે આપણા શરીર માટે કેવું છે? ખૂબ જ ફાયદાકારક છે. કેવું છે? ફાયદાકારક. એટલે બાળકો બહારના જમવાની જગ્યાએ ઘરનું પૌષ્ટિક આહાર લઈએ, અને સાથે સાથે આ કઠોળ જે આપણને શું આપે? પ્રોટીન આપે. શું આપે બાળકો? પ્રોટીન. આ પ્રોટીન વાળો આહાર છે ને બાળકો આપણે જમવો જોઈએ, જેનાથી શું થાય? આપણા શરીરની અંદર જે પ્રોટીનની કમી છે ને એ દૂર થઈ જાય. સોરી. ચાલો હવે આ ધ્યાન આપી દો. 2 દિવસ માટે આપણે પલાળ્યા, પછી એ 2 દિવસ પાણીમાં પલાળ્યા પછી શું થાય? તો કે એના જે બહારના જે બીજા આવરણ છે, કવર છે, એ કવર આપણે શું કરવાના છે? ઉતારી દેવાના છે. એ કવર ઉતરી ગયા પછી હવે જો તમે એક અવલોકન કરો, તમને શું દેખાય છે? આમાં સર 2 વચ્ચે છે ને આમ તડાર પડતી હોય ને એવું દેખાય છે, અને આમાં એવું કોઈ વસ્તુ આપણને જોવા મળતી નથી. તો ચાલો જો આપણે જોઈએ શું અવલોકન થાય છે. જો ચણાનું જે બીજ છે ને એ 2 ફાડામાં વિભાજિત થઈ જાય, મીન્સ કે 2 ભાગમાં વિભાજિત થાય છે. જો તમને દેખાય છે આ એક ભાગ અને આ બીજો ભાગ છે. તો આને શું કહેવાય? તો કે આ બીજા વરણ છે. સાથે સાથે જે આ તમને 2 ભાગ થયેલા જોવા મળે છે એને શું કહેવાય? બીજપત્ર કહેવાય. શું કહેવાય? બીજપત્ર. શું કહેવાય? બીજપત્ર. રેડી? ચણામાં કેટલા બીજપત્ર? તો કે 2. ખ્યાલ આવી ગયો? 2 ભાગમાં વિભાજિત થાય એટલે કેટલા બીજપત્ર? 2 બીજપત્ર થાય. અને નીચે તમને મસ્તનું જે આ દેખાય છે એ શું છે? અંકુર. કે એમાંથી નવા છોડનું નિર્માણ પણ થઈ શકે. જ્યારે તમે એની જગ્યાએ મકાઈના બીજનું અવલોકન કરો ને તો એમાં તમને જો આ બીજાવરણ છે, રેડી? આ એક જ બીજપત્ર જોવા મળે, અને એની નીચેથી શું તમને જોવા મળે છે? અંકુર જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? તો આ બંને બીજની તમે જો આપણે નિર્ણય લઈએ તો બંને બીજની રચના કેવી છે? અલગ અલગ છે. સાથે આપણે નિષ્કર્ષ આપણે શું કરીએ કે ભાઈ બંનેમાં બીજપત્રો પણ કેવા છે? જુદા જુદા છે. એકમાં 2 બીજપત્રો છે, એકમાં કેવા છે? 1 બીજપત્ર છે. ખ્યાલ આવી ગયો? બસ જો એ જ વસ્તુ છે. તો સર આ બીજપત્રને લીધે શું જોવા મળે? ભાઈ હવે જે આપણે મેઇન ટોપિક ઉપર આવી ગયા છે કે દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ. ખ્યાલ આવી ગયો? આ બીજપત્રને લીધે છે ને એ આપણે એ બંનેને અલગ અલગ વિભાજિત કરી શકીએ. કેમાં? તો કે દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ. જો દ્વિદળી વનસ્પતિ કોને કહેવાય? કે જ્યારે આપણે ચણાના બીજને 2 ભાગમાં વિભાજિત થયેલું જોયું. કેટલા ભાગમાં? 2 ભાગમાં વિભાજિત થયેલું જોયું. જો આ એક ભાગ છે, આ બીજો ભાગ છે. સર અમને ખબર પડી ગઈ. આને શું કહેવાય? બીજપત્ર કહેવાય. શું કહેવાય? બીજપત્ર. જો ચણામાંથી 2 ભાગ પડે છે. કેટલા ભાગ પડે છે? 2 ભાગ. અને એ બંને ભાગને શું કહેવામાં આવે છે? બીજપત્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બીજપત્ર.
भाइयों तथा बहनों, ये हमारा चना है और चना में दो भाग पड़ रहे हैं और दो भाग में से जो दोनों भाग है वो दोनों भाग को बीज पत्र कहते हैं। क्या कहते हैं? बीज पत्र कहता है। ચાલો હવે ધ્યાન આપી દો, દરેક ભાગને શું કહેવાય? બીજપત્ર કહેવાય। જે વનસ્પતિના બીજ બે બીજપત્રો ધરાવે, કેટલા બીજપત્રો ધરાવે? બે, તો તેવી વનસ્પતિને કેવી કહેવાય? દ્વિદળી વનસ્પતિ કહેવાય। કેવી કહેવાય? દ્વિદળી વનસ્પતિ। રેડી? કેમ? કેમ કે એને કેવા છે? બે બીજ ધરાવે છે। ચાલો હવે આપણે આગળ વધીએ બાળકો। હવે આવી ગઈ આપણે મકાઈના બીજના અવલોકન તરફ। કેના બીજના? મકાઈના। કે ભાઈ મકાઈમાં એક પાતળું બીજપત્ર હોય। મકાઈમાં શું હોય? એક પાતળું બીજપત્ર। હવે એક બીજપત્ર પાતળું હોય, રેડી, અને આ જે એક જ બીજપત્ર ધરાવે એને કારણે તેને એકદળી વનસ્પતિ કહેવાય। શું કહેવાય? એકદળી વનસ્પતિ। જો ભાઈ ભાઈઓ તથા બહેનો, આ મકાઈના બીજમાં તમને એક બીજપત્ર જોવા મળે છે। શું જોવા મળે છે? એક બીજપત્ર જોવા મળે છે। તો આ એક બીજપત્રને કારણે આપણે આ મકાઈના બીજને એકદળી બીજ જાહેર કરશું। ચાલો, ખ્યાલ આવી ગયો કે આ મકાઈના બીજમાં એક બીજપત્ર હોવાને કારણે તેને કેવી વનસ્પતિ કહેવાય છે? એકદળી વનસ્પતિ કહેવામાં આવે છે। ખ્યાલ આવી ગયો તમને બધાને? એક નંબર, જોરદાર, ઝકાસ સર। હવે અમને છે ને તમે આખું જે રહસ્ય છે ને સમજાવો। ભાઈ આવે છે રે, આવે છે, રહસ્ય સમજવાનું આવે છે। ભાઈ તૈયાર થઈ જાઓ તમારી નોટ અને પેન લઈને નોટ કરવા માટે। ચાલો જો ધ્યાન આપી દો। સૌથી પહેલા કેવી વનસ્પતિ? તો કે દ્વિદળી વનસ્પતિની આપણે વાત કરીએ। કેની વાત કરીએ? દ્વિદળી વનસ્પતિ। ખ્યાલ આવી ગયો તમને બધાને? સર હા આવી ગયો। તો દ્વિદળી વનસ્પતિમાં ભાઈ કયા પ્રકારના મૂળ જોવા મળે? જો ભાઈ યાદ રાખજો, દ્વિદળી વનસ્પતિમાં હંમેશા કેટલા? બે બીજપત્ર હોય। કેટલા હોય? બે બીજપત્ર। પણ એમાં કયા પ્રકારના મૂળ જોવા મળશે? તો તેમાં સોટી મૂળ જોવા મળે છે। કયા? સોટી મૂળ। ખ્યાલ આવી ગયો? અરે સર શું વાત કરો છો તમે? અને ભાઈ સોટી મૂળ કોણ ધરાવે? કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે? અને વનસ્પતિ સોટી મૂળ તો ધરાવે છે, પણ તો એના પર્ણમાં કયો શિરાવિન્યાસ હશે? તો એના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ એટલે કે જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે। ખ્યાલ આવી ગયો તમને બધાને? ભાઈ જો સિમ્પલ છે। દ્વિદળી વનસ્પતિ, બે બીજપત્ર। કેટલા? બે બીજપત્ર। જો આપણે સાઈડમાં મસ્ત ના લખી દઈએ। કેટલા? બે બીજપત્ર। રેડી? સોટી મૂળ, સોટી મૂળ, એક મુખ્ય મૂળ, સાથે સાથે નાના મૂળ। રેડી? જાળીદાર શિરાવિન્યાસ। તો જાળીદાર શિરાવિન્યાસમાં શું તમને જોવા મળશે? મધ્ય, ઉભા રહેજો એક જ મિનિટ બાળકો, જોરદાર, ઝકાસ। ચાલો, મધ્ય શિરા ની આસપાસ શું જોવા મળે છે? જાળીદાર રચના। એને શું કહેવાય? જાલાકાર શિરાવિન્યાસ। હવે સર બસ આ ત્રણ વસ્તુ તમને મસ્ત ખ્યાલ આવી ગયો। તો હવે આપણે આવી જઈએ એકદળી વનસ્પતિ પર। કેની પર? એકદળી વનસ્પતિ। ચાલો, એકદળી વનસ્પતિમાં છે ને આપણે પેન ફેરવી લઈએ બાળકો। એક નંબર, જોરદાર, ઝકાસ, મસ્ત, લીલી 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 પેન લઈ લઈએ। ચાલો, અરે જોરદાર ચાલે છે। ચાલો 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 ચાલો, એકદળી વનસ્પતિ છે તો મૂળ કેવાય છે ભાઈ? જલ્દી જલ્દી, તંતુમય। કેવા? તંતુમય મૂળ। રેડી? તંતુમય મૂળ એટલે કેવા મૂળ થાય સર? કેવા મૂળ થાય કે ભાઈ જે ડાયરેક્ટ પ્રકાંડ થી ઉગતા હોય। રેડી? પ્રકાંડમાંથી નીકળતા હોય કે પ્રકાંડથી ઉગતા હોય। રેડી? ચાલો, પ્રકાંડમાંથી નીકળતા હોય આપણે લખી નાખી તો સારું રહેશે થોડું। નીકળતા હોય। રેડી? અને સાથે સાથે તેમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે? તો તેમાં બાળકો સમાંતર શિરાવિન્યાસ જોવા મળશે। શું જોવા મળશે? સમાંતર
શિરા વિન્યાસ. સમાંતર શિરા વિન્યાસમાં શું હોય? બધી રેખાઓ એકબીજાને કેવી હશે? સમાંતર હશે. સર એક્ઝામ્પલ તો લખાવો. અરે ભાઈ લખી લે ભાઈ, લખી લે તું એક્ઝામ્પલ. તમે લોકો લખી લ્યો ભાઈ ઝડપથી. ચાલ એક્ઝામ્પલ તો કે જાળીદાર શિરા વિન્યાસ છે, એમાં જાસૂદ આવશે. શું આવશે? જાસૂદ આવશે. પછી ચણા આવશે. રેડી? પછી આપણે જોઈ તો શું આવે બીજું? જો ખ્યાલ આવે બાળકો, જે મોટા મોટા વૃક્ષ છે, વડ છે, પીપળો છે, આ બધા છે ને બાળકો એ જાળીદાર શિરા વિન્યાસ ધરાવે. રેડી? હા, તો હવે એકદળી વનસ્પતિમાં જો તો એકદળી વનસ્પતિના સોરી એક જ મિનિટ હો બાળકો. ચાલો ઉદાહરણ તરીકે રેડી? એકદળી વનસ્પતિમાં કેળ આવશે, પછી મકાઈ આવશે. શું આવી ગયું? મકાઈ. પછી ઘાસ આવશે. આ બધા કેવા છે? એકદળી છે, કે જેના પર્ણ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આના મૂળ કેવા હશે, એના બીજ કેવા હશે. બાળકો બની ગયા ને તમે જાદુગર? ભાઈ જેટલા જાદુગર બની ગયા ને ભાઈ ઝડપથી છે ને કમેન્ટ સેક્શનમાં હાર્ટ સિમ્બોલ ભાઈ પધરાવા જ મંડો, કેમ કે હવે તમે બની ગયા છો જાદુગર. અને જાદુગરની ટેકનિક શું છે કે તે પર્ણ જોઈને કહી શકે છે કે વનસ્પતિના મૂળ કેવા હશે અને સાથે સાથે તે વનસ્પતિના બીજ કેવા હશે. ચાલો તો આજના આ લેક્ચરમાં આપણે વિદાય લઈએ બાળકો. જો આજનો લેક્ચર તમને બધાને ગમ્યો હોય ને બાળકો તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને આપણા વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. તો આજે આપણે વિદાય લઈએ બાળકો. ચાલો જોરદાર જકાસ 1 નંબર. સ્ટે હોમ સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.